કવાંટ સમગ્ર નગરમાં પીવાનું પાણી પૂરું પાડતું વોટર વર્કસ જે 70 વર્ષ જેટલો સમય થઈ ગયો જે હાલમાં સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે. પંચાયતના સત્તાધીશો દ્વારા કવાંટ તાલુકા પંચાયત પ્રમુખને રજૂઆત કરતા પ્રમુખ દ્વારા જર્જરિત વોટર વર્કસની મુલાકાત લીધી. ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી કવાંટ ગ્રામ પંચાયતમાં સૌપ્રથમવાર પીવાના પાણી માટે વોટર વર્કસનું નિર્માણ નવેમ્બર 1956માં કરવામાં આવેલ. કવાંટ નગરજનોને આ વોટર વર્કસમાં કૂવો પણ છે, બોર પણ કરવામાં આવ્યા છે. આ વોટર વર્કસમાં તમામ વીજ કનેક્શન તેમજ સાધન સામગ્રી રહે છે. આ વોટર વર્કસ આઝાદી પછી નવેમ્બર મહિનામાં 1956માં નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં 70 વર્ષ જેટલો સમય થઈ ગયો, પરંતુ આ વોટર વર્કસ જે સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે, જે ગમે ત્યારે કોઈ દુર્ઘટના ઘટે ત્યારે વોટર વર્કસ તેમજ લાઇનમેન કે ગ્રામ પંચાયતના કર્મચારીનો આ દુર્ઘટનામાં ભોગ બને તેમ પરિસ્થિતિ છે. 70 વર્ષ જૂની આ વોટર વર્કસ બિલ્ડિંગના કવાંટ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા લેખિત અને મૌખિકમાં તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર બેદરકારી દાખવતા હોય કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજરોજ કવાંટ તાલુકા પંચાયત નવા પ્રમુખ તરીકે પદભાર સંભાળતા રાઠવા મિલનભાઈ ને કવાંટ ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન રાઠવા, ઉપસરપંચ સંદીપભાઈ પંચાલ તેમજ સભ્ય મહેશભાઈ રાઠવા, અભયભાઈ પંડ્યા દ્વારા રજૂઆત કરવામાં આવી. તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા દ્વારા જર્જરિત વોટર વર્કસની મુલાકાત લીધી હતી અને આ સંદર્ભે લેખિતમાં જિલ્લા કક્ષાએ રજૂઆત કરી તંત્રને ધ્યાન દોરવા માટે પણ જણાવ્યું હતું. આ વોટર વર્કસનું નવનિર્માણ કરવામાં 20-25 લાખનો ખર્ચ અંદાજિત થતો હોય, જેથી કરીને જિલ્લા કક્ષાએ તેનું ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.